ગુરુ માતા સુદીક્ષાજી સાત સંગાતજી પ્રેમથી બોલજો ધન્ય નિરાકારજી। આજે આપણે વ્યસન કો કે બંધાણ કો જે બંધાણી છે એનું બંધાણ કેમ છૂટે, વ્યસન કેમ છૂટે અને વ્યસનવાળા ઘરમાં પોતાનું અને કુટુંબનું કેટલું નુકસાન થઈ જાય છે એ બધો હું ખુલાસો સંભળાવું છું અને વ્યસન છૂટે એવી મારી બધાને પ્રાર્થના છે। તો ખરાબ ટેવો કેમ છોડવાથી દારૂ પીવો, ખરાબ ટેવો કેમ છોડવી જાણો। દારૂ પીવું, તમાકુ ખાવી, સિગારેટ પીવી, વધારે પડતું ખાવું એટલે કે ખાવધરાપણું વગેરે આ કુટેવો ધરાવનાર લોકોને મોટાભાગે તેમની કુટેવની ખરાબ અસરની ખબર હોય છે। આ પોતાને ખબર હોય છે, પરંતુ તે ખરાબ આદતને છોડી શકતા નથી તેઓ, કારણ કે તેમનું મનોબળ તેટલું મજબૂત હોતું નથી। તો આ એક્યુપ્રેશર આ બધા લોકોને પોતાની ખરાબ આદત છોડવાવી શકે છે। બધા જ બિંદુઓની ઉપર દરરોજ 2 વખત સારવાર કરવી અને અંતગ્રાહી ગ્રંથિઓના બિંદુઓને ઉપર સવાર સાંજ 2-2 મિનિટ સારવાર લેવી। 15 દિવસમાં આ કુટેવ છોડવા જેટલું મનોબળ પ્રાપ્ત થશે। 16મે દિવસે કુટેવ છોડવા પ્રતિજ્ઞા કરવી અને ઉપર મુજબ સારવાર ચાલુ રાખવી। આવી કુટેવ છોડવાથી થતી અસર પણ દૂર થશે। તો ખાસ તકલીફ માટે નીચે મુજબ સારવાર ઉપયોગી જણાશે। તમાકુ ખાવાની કે પીવાની ટેવ 1 ઉપર પ્રમાણે 15 દિવસ સારવાર લેતા હો ત્યારે જુઓ આ કાનમાં, આ કાનની અંદર આ ઉપરના ભાગમાં અહીંયા 2 વખત દબાણ કરો। આ કાનમાં અહીંયા હું જો મારા કાન દેખાઈ રહ્યો, 2 મિનિટ વધુ દબાણ કરો। આ તમાકુ ખાવા કે પીવાનું મન ઓછું થશે। બીજું કે ખરેખર બંને તેટલી વખત પ્રાણાયામ કરો। આથી થાકેલા ફેફસામાં નવું બળ મળશે। ત્રીજું, દારૂનું વ્યસન તમારી પેન્ક્રિયાસ ગ્રંથિને લાગતું બિંદુ દબાવી આ ગ્રંથિ બરાબર કામ કરે નહીં તો તપાસો। જો તે ગ્રંથિ વધુ કામ કરતી હશે તો તમને દારૂ પીવાની વધુ ને વધુ ઈચ્છા થશે। પેન્ક્રિયાસ બિંદુ અહીંયા આવે, અહીંયા એટલે આ જુઓ, એટલે જ દેખાઈ રહ્યો, અહીંયા આવે। તો દરરોજ સાંજે સવારે દારૂ પીવાનું મન થાય ત્યારે ગરમ પાણી પીવું। ત્રીજું કે 5મું કે આ નાકને ટેરવે દિવસમાં 2 વખત 2 મિનિટ ઘસો। કોઈક વાર વધુ પીવાઈ જાય તો આ પ્રમાણે કરવાથી નશો ઉતરી જશે અને ગંભીર બનશો, સારા બનશો। 6ઠું, બાજુમાં દર્શાવેલા મુજબ કાનને, આ કાન નહીં, આ ઉપર એટલે આ જુઓ, આ કાનની ઉપર 3 ઇંચમાં છે એટલે અહીંયા આ કાનની બુટ્ટીથી 3 ઇંચ ઉપર અહીંયા દરરોજ બંને પંજા 5-5 મિનિટ ઉપચાર કરો। બધી જ અંતગ્રાહી ગ્રંથિઓ બધા જ બિંદુઓ પર દિવસમાં 3 વખત 2-2 મિનિટ ઉપચાર કરો। પછી 8મું કે 6 પ્યાલામાંથી 2 પ્યાલા બનાવેલું સોના ચાંદી તાંબા જડિત પાણી દરરોજ 1 મહિના સુધી પીવું। પછી બીજા 2 મહિના 4 પ્યાલામાંથી 2 પ્યાલા બનાવેલું આવું પાણી પીવું। 9મું, 15થી 20 દિવસમાં માદક દ્રવ્યો લેવાની લાલચ ઓછી થશે। ત્યાર પછી જ આ વ્યસન બંધ કરવાનું। તે દરમિયાન માદક દ્રવ્યની માત્રા ધીરે ધીરે ઓછી કરતા જવું। 10મું, દર્દીને દરરોજ 2 થી 3 કપ લીલો
રસ તથા 1 કે 2 પ્યાલા ફળનો રસ પાવો. 11. 3 મહિનાની આ સારવાર દરમિયાન માથા અને કરોડરજ પર સવાર સાંજ 5 થી 10 મિનિટ આસમાની પ્રકાશ આપવો. એક યુવાનને 6 વર્ષથી માદક દ્રવ્યો લેવાની તથા હસ્તમિથુનની કુટેવ ટેવ હતી. ઉપર મુજબ સારવાર શરૂ કરી 20 દિવસ પછી માદક દ્રવ્ય લેવાનું બંધ કર્યું ને 45મા દિવસે તંદુરસ્તી પાછી મેળવી અને હસ્તમિથુનની કુટેવ પણ દૂર થઈ ગઈ. આ યુવાન એક્યુપ્રેશરનો ભારે પ્રચારક બન્યો. તો 12. વધુ પડતો આહાર કરવાની ટેવ. ખોરાકને ગળામાં ઉતારતા પહેલાં ઓછામાં ઓછા 12 થી 15 વખત ચાવીને ખાવાની ટેવ પાડો. જમતી વખતે બીજો ઉડકાર આવે કે તરત જ વધુ ખોરાક લેવાનું બંધ કરો. જરૂર જણાય તો 4 કલાક પછી ફરી વાર ખાઈ શકાય છે, પરંતુ એકસાથે વધુ ખાવાની વૃત્તિ છોડી દો. જમતી વખતે સંપૂર્ણ શાંતિ રાખો. બધી જ અંતઃગ્રાહી ગ્રંથિઓ ઉપર ઉપચાર કરો. ખરેખર નશો ઉતારવો હોય તો 2-4 જમરૂખ ખાવાથી ભાંગનો નશો ઉતરે છે. બીજું કે આંબલીને પાણીમાં પલાળી મસળી ગાળીને પીવાથી ભાંગનો નશો ઉતરે છે. ત્રીજું કે છાશ પીવાથી ભાંગનો નશો ઉતરે છે. ચોથું, કાનમાં સરસિયાના તેલના ટીપાં નાખવાથી ભાંગનો નશો ઉતરે છે. છઠ્ઠું, સિધ્વ મીઠું અને સૂંઠ વાટી તેમાં લીંબુનો રસ મેળવી ચાટવાથી ભાંગનો નશો ઉતરે છે. 7મું, ખજૂરને પાણીમાં પલાળી મસળીને પીવાથી દારૂનો નશો ઉતરે છે. 8મું, કાકડી ખાવાથી અથવા કાકડી અને કાંદાનો રસ પીવાથી દારૂનો નશો ઉતરે છે. 9મું, 1 રૂપિયા ભાર જેટલી ફટકડી પાણીમાં ઓગાળી પીવાથી દારૂ પીને લથડિયા ખાતા બેભાન બનેલા તરત જ ભાનમાં આવે છે અને નશો ઉતરે છે. 11મું, 4 રૂપિયા ભાર જેટલો ગોળ ને 10 રૂપિયા ભાર જેટલો પાણીમાં ઓગાળી પીવાથી દારૂ પીને ચકચૂર બનેલા ભાનમાં આવે છે અને નશો ઉતરે છે. વળી મીઠાવાળું પાણી પીવાથી નશો ઉતરે છે અને હૃદય રોગીઓએ આ પ્રયોગ ન કરવો જોઈએ. મીઠાવાળો ન કરવાનો. મીઠાવાળું પાણી પીવાથી નશો ઉતરે છે, પણ હૃદય રોગીવાળાએ એ ન કરવો. તો ખરેખર એક રોગી દર્દી સિગરેટ પીતો હતો, પછી ગાંજો, ચરસ અને જીભ ઉપર વીછીના ડંસ લેતો હતો. લોહીમાં કેફી અસરની આદત કરી દીધી હતી. તેથી ઘેન લાવવાના ઇન્જેક્શનોની કોઈ અસર જ ન થાય. તેનો દાંત કાઢવો હતો, પણ કોઈ રીતે તેને ઘેનના ઇન્જેક્શનનો કામ જ નહોતા કરતા. તો દાંત કાઢવો કેમ? બીજું કે પાન, તમાકુ, માવો, ગુટકાઓ, સુગંધી સોપારીઓ, સિગારેટ વગેરેના નશોની આદતની ટેવ પાડે છે. ત્રીજું, તાળી, દેશી દારૂ કે વિલાયતી દારૂ પીવાની ટેવ પાડે છે. ચોથું, અફીણ, બ્રાઉન સુગર, હેરોઇન ઇન્જેક્શનની ટેવ પાડે છે. પાંચમું, ચરસ, ગાંજો કે ભાંગ, ઘેનની ગોળીઓ કે દવાઓની ટેવ પાડે છે. કોફીન કે કેફીન વગેરે અને વીછી અને સર્પના દંશ પણ જીભ ઉપર લેતો થઈ જાય છે. તો પણ આ ખરેખર બંધાણ થવાના મુખ્ય કારણ ખોટા મિત્રોના સંગથી થાય છે, અથવા પારિવારિક સમસ્યાઓ કે કામ ધંધા વગરના બેઠાડું જીવન ને ખૂબ જ થાકના કારણે નશાની ટેવ પડે છે. તો રૂપિયા
વાપરવાનું ભાન જ નથી, તો બંધાણને છોડવા માટે ઈશ્વરના જે નામનું સ્મરણ કરો અને ભૂતકાળ ભવિષ્યની ચિંતાને છોડી દો. શાંત મનથી પ્રભુનું ધ્યાન રાખવું નથી, પોતાને ધ્યાન કરવું છે ને ઈશ્વર પોતાની અંદર છે તે અનુભૂતિ નથી, તે સત્યને જીવનમાં ઉતારવા છે. અને ધનુરાસન, ચક્રાસન, પદ્મિનોત્તાસન આસન કે આવડતા બધા જ આસન કરો અને ભસ્ત્રિકા વગેરે પ્રાણાયામ કરો. અને હૃદયની મોટી સમસ્યા સજીવની છે તે હું હવે તમને ગીત મનુસ્મૃતિ પાના નંબર 156 શ્લોક 4-7 18 જાતના વ્યસન છે તે છોડો. તો ખરેખર 18 જાતના વ્યસનો જે કરજ દેવું ચૂકવું નહીં, થાપણ ઓળંગવી, માલિક નહીં હોવા છતાં બીજાની પારકી ચીજ વેચવી, ભાગીદારીમાં વેપાર કરવો, દીધેલું દાન પરત ઝૂંટવું, નક્કી કરેલો પગાર કે રોજી આપવી નહીં, કરાર કરેલા તોડવો, ખરીદ વેચાણમાં ઝઘડો થવો, ઢોરના માલિક અને વેચનાર વચ્ચે ઝઘડો, સીમાનો ટટો, મારપીટ ને ગાળાગાળી, ચોરી, બળજબરી, પારકી સ્ત્રી લેવી, સ્ત્રી પુરુષના ધર્મની વ્યવસ્થા, મિલકતની વેચણી, જુગાર, અમુક હોડપૂરક પશુ પક્ષી લડાવવા. આ 18 બાબતો મનુષ્યના ઝઘડા દાવાના કારણ છે. ખરેખર આ 18 જાતના વ્યસન છે, એ વ્યસનો છોડવા પડે. આ મનુસ્મૃતિ પાના નંબર 156 શ્લોક 4-7નો આ પુરાવો છે. તો હજી વ્યસન છોડવા કામથી ઉત્પાદન થતાં 10 અને ક્રોધથી ઉત્પાદન થતાં 8 વ્યસનો. પરિણામમાં વ્યસનો રાજાએ રતનપૂર્વક તજવા જોઈએ અને લોકોને તજાવવા જોઈએ. વ્યસનોથી ખરાબી. જે રાજા કામથી પેદા થતાં વ્યસનોમાં આસક્ત થાય છે તેના ધર્મ અને અર્થનો નાશ થાય છે. અર્થ એટલે પૈસો નાશ થાય છે. અને ક્રોધથી ઉપજતા વ્યસનોમાં આસક્ત થાય છે તે જીવ ખૂપે છે. હવે કામથી થતાં 10 વ્યસનો. એક શિકાર, ધૂત એટલે જુગાર, દિવસે ઊંઘવું. આ દિવસે ઊંઘવું એક જાતનું આ વ્યસન છે. પછી કુથલી, સ્ત્રીમાં આસક્તિ, દારૂ પીવું, પછી નાચવું ને ગાવું. આ નાચવા ગાવાનો મતલબ હમણાં ચેપી રોગ નીકળી પડ્યો છે, જે આપને ન લાગુ પડે એનો ખ્યાલ રાખજો. આ નાચવું એક જાતનું વ્યસન છે. પછી વાદન તથા વિના કારણે રખડવું. જ્યાં ને ત્યાં હાલમાં માણસોને પૈસા વધ્યા છે તે રખડવા જાય છે. પહેલાં કોઈ દિવસ 365 દિવસે ક્યાંય જતા નહોતા, સીધા કામે લાગતા હતા. એ 10 કામથી પેદા થતાં વ્યસનો છે. આ મનુસ્મૃતિ પાના નંબર 135 શ્લોક 47માં પુરાવો છે. હવે ક્રોધથી થતાં 8 વ્યસનો. એક ચાડી ચુગલી, બીજો ખોટો શ્વાસ કરવો, વેર ઈર્ષા, અન્યો પર દોષો અર્પણ કરવા, બીજાની વસ્તુ પડાવી લેવી, જે ચોરી કરવી નહીં, પણ કઠોર વાણી તથા મારામારી થવી. આ કઠોરતા એ 8 ક્રોધથી ઉત્પાદન વ્યસનો છે. મનુસ્મૃતિ પાના નંબર 135 શ્લોક 48માં પુરાવો છે. એ વ્યસનોનું મૂળ કારણ લોભ છે. તમામ પંડિતો આ 2 વ્યસનોના સમૂહોના મૂળ રૂપે લોભને જાણે છે. માટે લોભને પ્રયત્નથી જીતવો, કેમ કે લોભથી જ એ વ્યસનો 2 વ્યસનોના
જૂથો ઉપજે છે. તો ખરેખર કામના વ્યસનો 4 તો બહુ ભયંકર છે. એક 10 જાતના કામથી થતા જૂથના દારૂપાન, જુગાર અને અતિ સ્ત્રી સંગ અને શિકાર એ ચારે અનુક્રમે બહુ જ ખરાબ છે. અને ક્રોધના વ્યસનો 3 વધારે ખરાબ છે. અયોગ્યને દંડ દેવો, કઠોર વાણી અને પારકી ચીજ પડાવી લેવી એ 3 ક્રોધથી થતાં વ્યસનો બહુ જ ખરાબ છે. તો મોત કરતાં વ્યસન ખરાબ છે. મૃત્યુ અને વ્યસન એ બેમાં વ્યસન વધુ દુઃખકારક કહેવાય છે, કેમ કે વ્યસની માણસ નીચે ઘણા નરકમાં પડ્યા કરે છે, જ્યારે વ્યસન વિનાનો માણસ પુણ્યાત આત્મા હોય મરીને સ્વર્ગે જઈ શકે છે. તો ખરેખર આપણે વ્યસન છોડવા જોઈએ અને યોગિક ઉપચાર બંધાણીઓને માટે યોગની મદદ અદ્ભુત છે. યોગ ખરેખર ખૂબ જ સહાયદાયક પુરવારો થયો છે. તે બંધાણીને તેના બંધનમાંથી કર્મશ મુક્ત કરે છે. તે પણ એટલી બધી સરળતાથી કે બંધાણી ભાગે જ જાણી શકે કે તેને નવું જીવન ક્યાંથી મળ્યું. પાનખર પછી વસંત ધીમે પગલે આવે અને આખી સૃષ્ટિને શણગારી જાય. તેમાં યોગાભ્યાસ બંધાણીના જીવનમાં એક નવી ચેતના, નવો ઉલ્લાસ અને પ્રફુલ્લતા અને સૌથી મોટી વાત જીવન જીવવાની ઈચ્છા, અધ્યાત્મ ઈચ્છા ઉત્પાદન કરે છે. ધીરે ધીરે બંધાણીનું જીવન એક નવા સવારના અજવાળામાં શોભતી વનરાજી જેવું નવપ્રબલિત પણ થઈ જાય છે અને તેને ફેરફારની ખબર પણ પડતી નથી. તે આત્મા સંયમી બનતો જાય છે. પછી તેમનામાં થતો સુધારો તેને સમજાવવાનું વધુ સહેલું કરી આપશે. તો યોગ નિદ્રા, પથારીમાં સૂઈ જવાનું, હાથ પગ ઢીલા રાખવા અને એકમેકનું અડે નહીં તેમ હાથ દૂર રાખી અને અનુક્રમે શ્વાસન કરો તો તેનાથી સારું થશે ને હવે શરીર સ્વસ્થ, માનસિક અવસ્થાનો અનુભવ આવશે. ધીરે ધીરે તમારો જમણો પગ 4 થી 6 ઇંચ ઊંચો કરો. આખા પગને કડક કરો. હવે ધીરેથી તેને નીચે પાછો મૂકી દો. હવે તમારા ડાબા પગને 4 થી 6 ઇંચ ઊંચો કરો. આખા પગને કડક કરો અને ધીમેથી પાછો મૂકી દો. એ જ પ્રમાણે જમણા પગને કરો. પછી હલવું નહીં. હવે તમારા શ્વાસને જ માત્ર નિરખો. શરીર સંપૂર્ણ આરામ મેળવી રહ્યું છે. આ શ્વાસન વડે બહુ જ સારું થશે. પછી ઈશ્વરના જે નામમાં શ્રદ્ધા હોય તે નામનું સ્મરણ કરતા જાઓ. હાલતા, ચાલતા કે બેઠા, ભૂતકાળ કે ભૂલી જાઓ. ભવિષ્ય માટે નચિત બનો. શાંત મનથી પ્રભુ સ્મરણ કરો. ઈશ્વર એટલે શાંતિ, સ્વસ્થ, સૌંદર્ય અને આનંદ. શાંતિ અને આનંદ એ જ તમારા જીવનનું લક્ષ્ય છે. જે નામનું સ્મરણ તમારી અંતરચેતનાને શાંતિ અને સ્વસ્થતા બક્ષે તે નામનું સ્મરણ કરો. તમારી અંદર શાંતિ ન હોય તો બહારની શાંતિ ક્યાંથી આવે? તમે શાંતિના પ્રતીક છો. તમે આનંદ અને ઉત્સાહનું પ્રતીક છો. તો ખરેખર હે ઈશ્વર, હું તારો છું, તું મારો છે. મારા માટે જે કાંઈ સારું હોય તે બધું થાવ. તમે ઈશ્વરની જ પ્રકૃતિ છો. તમે અને ઈશ્વર જુદા નથી. ઈશ્વર તમારી અંદર પણ છે. તે અલગ નથી. તે નિત્ય છે, સત્ય છે. તમે પણ શુદ્ધ છો, બુદ્ધ છો. તેની અનુભૂતિ કરો અને તમે નવું જીવન પ્રાપ્ત કરો. તો ખરેખર આમ ધ્યાનમાં બેસી અને આવું આસન કરો. આ આસન
ચક્રાસન કહેવાય છે તે બધાથી ન થાય તો બીજા આસન કરો અને ભ્રમણિક પ્રાણાયામ કરો. તે મન અને હૃદયથી તંદુરસ્તી પોતાની અમૃત સજીવની છે. તો ખરેખર આવા આસનો અને પ્રાણાયામ કરવાથી આપણા શરીરમાં બંધણ જે રહ્યા એ છૂટી જશે અને ખરેખર તમે આ ઉપાયથી ખરેખર આપણે જે 4 પ્રકારના બંધણ છૂટશે એટલે તેનાથી શરીરનું સારું થશે અને ખરેખર આપણે હું તમને જે જ્ઞાન સાંભળાવું છું તે સાંભળો કે જે આત્મા જ્ઞાન પ્રાપ્ત કરવું એ મનુષ્યના જીવનનો મુખ્ય લક્ષ્ય છે. રઘુર્વેદ 1:164 તો આ સંસાર કેવી રીતે બન્યો, પદાર્થને બનવાના કારણ શું છે અને આ ખરેખર જે મનુષ્ય જૂઠું બોલતો નથી તે પરમાત્માને પામે છે. રઘુર્વેદ 2:19-7 જે મનુષ્ય ખોટા શબ્દો બોલતો નથી, ખરાબ વસ્તુઓને લેતો નથી, શ્રેષ્ઠતાની પૂજા કરે છે તથા ખોટા તત્વોનો બહાર કાઢી નાખે છે, જેમનું જ્ઞાન સાત્વિક છે તેઓ જ સર્વોનો કહેવાય છે. સંસારી લોકોના વિચાર જુદા જુદા છે. તેમાં અમુક તો ખાલી ભૌતિકમાં જ વિશ્વાસ રાખે છે. તેઓ પરમાત્મા તરફ જવાનો લક્ષ્ય રાખતા જ નથી. જ્યાં સુધી તે પોતાની અંદર પરમાત્મા છે તેની અનુભૂતિ કરવાનું ના વિચારે ત્યાં સુધી તેના માટે કોઈ લાભ થતો નથી. પરંતુ આત્મા તો આપણો એ પરમાત્માને મેળવવા માગે છે, પરંતુ આપણી શારીરિક ઇન્દ્રિયોની વાસનાથી પાપો થાય છે અને ઇન્દ્રિયોને વશમાં રાખવાની છે. તે માટે સંસ્કૃતિ વડે દુર્ગુણો પોતાના જીવનમાંથી નીકળે છે. આપણા જીવનમાંથી ખરાબ વિચારોને કાઢીને હંમેશા સારા વિચાર કરવા જોઈએ. તો જ લોકોને જ્ઞાન પ્રાપ્ત થાય છે. તેઓ જ જ્ઞાની કહેવાય છે. ઇન્દ્રિયોને મન, વચન અને કર્મ ખોટાને પોતાનો આત્મા રોકે છે. તેઓ શાંત બને છે. તેઓમાં ધીરજ હોય છે. તેઓની સત્યવાણી હોય છે. આવા લોકો પોતાના શ્રેષ્ઠ આચરણ વડે સમાજમાં પણ સર્વત્ર દેવી ભાવનાઓ જ પ્રચાર ફેલાવે છે. તેઓ તામસિક તથા રાજસિક વિચાર છોડીને સાત્વિક વિચાર ફેલાવે છે. આ પ્રમાણે સાત્વિક જ્ઞાનના પ્રચારથી તેમનું પ્રત્યક્ષ કર્મ સદાચાર અને પરમાર્થનું પ્રતીક્ષ બનાવી સમાજમાં પ્રવૃત્તિ, પ્રતિષ્ઠા અને પ્રશંસાને પ્રાપ્ત બને છે તથા સર્વગત જેવું વાતાવરણનું નિર્માણ કરે છે. તે સંસ્કૃતિની જરૂરી છે. તો ખરેખર રઘુર્વેદ 7:52-1 મનુષ્ય હંમેશા જ્ઞાનીઓના સંગમાં રહેવું જોઈએ. સત્ય તથા અસત્યનો વિવેક ભાનને જાણવો જોઈએ. સૂર્ય અને પૃથ્વી વગેરે જેમ પરોપકારી બનવું જોઈએ અને જે કલ્યાણ કરનારો લોકો જ મહાન બને છે તેમ બાકી ધન ભેગું કરી પોતાના વખાણ કરવા નથી, પરંતુ પરમાત્મા વડે મળેલ કર્મોને વિશ્વાસ રાખીને આત્માની ઉન્નતિ કરવી છે. તો જ્ઞાનીના સંગમાં રહેવું પડે છે. તો હું સર્વના હૃદયમાં રહેલા પરમપિતા પરમાત્માને હું મારા હૃદય ભાવથી નમન કરું છું. એકને ઓળખો, એકને માનો, એક સંગઠીન બનો. એટલું કહી હું મારી વાણી વિરામું છું.